જેટલું ખોટું પણ 11,000 રૂપિયા ઇનામમાં બાધા નહીં આલવી અને ચેલેન્જ થી દોડવાની મારી કે આવજે આવજે મારી ભીખા ભુવાની ઓ ચહેરાઓ બાપા ને ભાડામાં તો માટી પાકમાં રાતડિયા ગૌ તો શેડું પગવો બાપા પણ વેણ તો મારી ચહેર ન મારવાનો હોય આવજે આવજે મારી વેણ બંધી ચહેરા મારી ચહેર અવસરીઓ વેણ બોલે સભા રાજી થઈ જાય તારી કુવાજીઓનો દલ રાજી થઈ જાય બાપા પરોડિયાની મારી ચહેર મધરું મધરું બોલતી મારી ચહેરની આશી પડી જાય વેણ પડી જાય તો રોકમાંથી રાજાય બનાવ તો મારી ભીખા ભુવાની ચહેરનો કોમો છે કોને લાલ રૂમાલનો સીન આયેલા ગોધરીઓને કરોડપતિ બનાયા છે બાપા ધડ ધપાઈ જાય પણ વેણનો બોનો ના જવા દે એવા દૈતોન મળી છે આવજે આવજે મારી ચહેર આવજે આ દરબારનો દેવ દુઃખ સાચું હોય તો લાભુ અંબાઈ પર મનમાં બે વાતો નક્કી કરી હું નારાયણ મેહોની માતા બોલું અત્યારે સ્મરણમાં કે મા ચહેરા બે કોમ કરવાનો મારે ગાવો નહીં બહાર પાડવો નહીં પણ તારું સેટિંગ બે વાતોનું સાચું હોય તો આ મને દેવ દુઃખ એવું સાચું ને કે ખાલી ગપ્પો મારવાની મારી સિસ્ટમ નહીં ક્યાં હું નારાયણ મેહોની માતા દોડતી છું ભાઈ તારું ગોમ જોયેલું પણ તારો ઘર નહીં જોયેલો પણ મેન ડોહાનો થડાનો ત્રણ ઘર તારો સાચો હોય તો હું નારાયણ મેહોની માતા દોડું ભીખાની જીબોની ચહેર દોડું ભાઈ આજની તારીખમાં તારો હાથ ઘર અડીને થતો હોય તો મને ખમા કહેતા આવડશે મારાથી ખમા બનશે ને કે મારાથી કોઈ નહીં બને કાકાબાનો હોય ભેરો વે અને હાથ ગરવે કેવું ચહેર દોડતી છું આ વેણને વધાવો તો ખાલી દુનિયાને બતાવવાના હે પણ ભીખો બહુ બેહી રહ્યો ને બોલાય ના બનાવો તો મારું નામ માતા નહીં એવા તો મિસ્ત્રીઓને ભાઈ દેવજીભાઈને જે જોડી રહેતા હોય એમને દાખલા જોયેલા પણ મારી મજાકમાં કહેવાની સિસ્ટમ હું ખાલી ખાલી કોઈક લેવાથી ઊભા થવા કોઈક પડશે જ વાગશે તો એમ પડવું પડો હું એમ કહું કે ગાડી ધીમા ચલાવો અને પલટી મારવાની એટલે ગાડી પલટી મારે જ એ જે ડ્રાઈવર જોડે રહેતા હોય એને ખબર હોય જે અંગાત ફરતા હોય એને ખબર હોય પણ દુનિયાના તો ખબર નહીં કે ભીખા નારાયણ શું છે તના પ્રતાપે હ એ ચહેર મેરડીના પાવરથી નારાયણ મેહરની મણીની પુનઈથી હ કોઈ રાજુના ભીખાના કોઈ દાડો ઊંધું ગાલીને બેહવાની વેળા કોઈ દાડો નહીં આવે એવું નારાયણ મેહોની માતા બોલું કોઈ ક્યાં વાપરવાની તમારી મુમત હશે લાંબાની તાકાત મારા ચહેર મેરડીના રમવો કોઈ 2014ની સાલમાં નુકસાન આવ્યું હું નારાયણ મેહોની માતા બોલું ભીખાની જીબોની ચહેર મેરડી બોલું કોઈ બે રાજ્ય તું ફરી વળ્યું રાજસ્થાન સુધી 3 રાજ્ય તારો થઈ ગયો હું રબારીની માતા બોલું મને બહુ સમજણ ઓછી પડે માસ્ટરી તારી ધંધામાં સારામાં સારી હે તારી હોશિયારી સારામાં સારી હે પણ તારો ધંધો 2 વર્ષ ચાલે 3જા વર્ષે નુકસાન આવે હતો તોય હું ચહેર બોલું 2017ની સાલના 4થા મહિનામાં કજીઓ સાચો કોર્ટ કેસ સાચો તો હું નારાયણ મેહોની માતા બોલું ભીખાની જીબોની ચહેર મેરડી બોલું ક્યાં મને સમજણ ઓછી પડે હું તો રબારીની માતા હું ભાઈ પણ કદાચ દુનિયા લખેલું ના વાંચી એક પણ લેખ ના વાંચું તો હું રબારીની માતા ના કેવું ભાઈ બીજા નંબરમાં આ જગત હું કે મને ખબર નહીં પણ મિનિમમ 2 ખોખો હોય ત્યારે તો શાંતિથી બેસી કે એ ગણતરી મારી ચહેર મેરડી નહીં હતો એટલે 2 કરોડ રૂપિયા હોય ને ત્યારે શાંતિથી બિઝનેસ કરી શકીએ આપણે એ અત્યારે હાલની પરિસ્થિતિ ક્યાં મને સમજણ ઓછી પડે ભાઈ તારું જે કોમ હોય મને ખબર નહીં પણ ગોલ્ડ તૈયાર થાય દાગીના તૈયાર થઈ જાય એના પછી ઉપર પોલિશ ચડાવવાનું કામ તારું હું એનું ફિનિશિંગ લાવવાનું કામ તારું હોય મને ખબર નહીં પડતી તમે શું કરો હે પણ પોલિશ તારા કરવાની અને પોલિશમાં ચમક લાવવાનું કામ તારું હોય
પણ તારી ચમક કોઈ દાડો ના આવી, હું ચેહર માતા બોલો હું ભાઈ. બીજી મને સમજણ નહીં પડતી, પણ ગામના ગોધરાથી બહાર નીકળું ભાઈ, અને ટોટલ 14 વીઘા જમીનનો બધાનો મજિયારો વાડો, જેને તમે વેરો કહો. કોઈ ગુજરાતમાં કૂવો કહેવાય, રાજસ્થાનમાં વેરો કહેવાય. એ વેરામાં તો બે ભાઈઓનો કજિયો હાચો હું રબારીની માતા બોલું હું, ઉનાળ મેહોની ચેહર મેરડી બોલું હું ભાઈ. ખોટું નીકળે તો 11,000 રૂપિયા ઇનામમાં, આ તો વેરાના વધાવો તો જગત આલાવો ભાઈ. બીજી મને સમજણ નહીં પડતી, બીજા ભૂવા શું કરે એ મારો કોઈ મતલબ નહીં. કોઈ ભૂવો ખોટો નહીં, કોઈ ભૂવાની ઓછી થાય એવી વાત કદી મેં કરી નહીં ભાઈ. હું શું કરું એનાથી જ મારો તો મતલબ હોય. કોઈક આટલી વાત હોય ને આટલી કરે, મારે આટલી હોય તો આટલી જ કહેવા જુઓ. લે હવે મને સમજણ ઓછી પડે, પણ હું ચેહર એવું કહું કે 2020 સાલમાં તું મરવા નીકળ્યો તો હું ચેહર મેરડી બોલું કે હવે આપણાથી જીવાય નહીં, બજારમાં ધંધો થશે નહીં. 2020 સાલના 6 મહિનામાં તે હિસાબ કર્યો, એટલે હિસાબમાં નુકસાન આવ્યું. ચારે બાજુ ટોટલ 8 ઉઘરાણીયા તારા મોટા, 8 ઉઘરાણીઓમાં 3જા નંબરનું ખાતું હ, એ મોટું ટેન્શન હ. એ હું ચેહર મેરડી બોલું. તારા ઉઘરાણીના ચોપડામાં હિસાબ ના કરું તો રબારીની વાતા ના કહેવું. જે વાદળી કલરની ડાયરી છે, જેના ઉપર વાદળી કલરનું કવર ચડાયેલું હોય, જે તારી તિજોરીમાં હોય છે. તિજોરીની મને ખબર નહીં, પણ ટોટલ તિજોરીની ચાવીઓ 5 છે, જે મેન લોકર છે તારા એમાં, અને 5 ચાવીઓ છે. આ 5 ચાવીની અંદર 2 ચાવીઓ મોટી છે. આ 2 ચાવીઓના નંબરમાં 517 નંબર એક ચાવીનો હોય. જે ખોલો એટલે મેન લોક ખોલો, હું નાણે મેળાની માતા બોલું. બીજા નંબરમાં અંદરનું ડ્રોવર ખોલવું હોય તારે, જે જમણી સાઈડમાં નાનું અંદર પાછું ઊંડું ડીપમાં ખોનું હોય, એ ખોલવું હોય તો 323 નંબરની ચાવી એમાં લગાવવી પડે, જેને લાલ કલરનું ટપકું કરેલું હોય. એવું રબારીની માતા બોલું. કે ધંધો કરવો હોય તો રોજવેણનો ચોપડો જોવે બાપા. મારી ચેહરની બાધા લઉં તો રોજવેણનો ચોપડો તૈયાર કરજો. માર્ચ એન્ડિંગમાં હિસાબ કરીને ઘેર ના વળું તો ભણવા માટે ચોપડી જોવા, ખેતી કરવા ઓબા બાવળની રોપડી જોવા. દેશના પરદેશમાં વાદીઓ ટોળામાં માટલીઓ વારવી હોય તો મારી પરમો થામણી જોવા. દેવજી ભાઈ મોનના કોણ જોતું હોય તો મારી મૈઠાડી મેરડી જોવા. રાજના રજવાડું જોતું હોય તો મારી ભીખા ભુવાની ચેહર જોવા. આવજે આવજે ચેહર રોમ લાવજે, આવે આવજે અરજણભાઈ મને ખબર નહીં પડતી, પણ નાભી કકડાને ખબર ના પડે તો હું ચેહર ના કહું. તો ભીખાની ચેહરનું ધૂણવું ન કહું. જગત કદાચ સાથ છોડી દે, દુનિયા છેટી જતી રહે, પણ ભીખાની ચેહર કડું પકડ્યું છે તો કોઈ દાડો થાક નહીં આવે. બીજા નંબરમાં ભાઈ મને સમજણ ઓછી પડે, પણ હું રબારીની માતાઓ બોલું હું કે હું તારા ઘેર જઈને આવ્યો, તારા ઘરના બાયણામાં ઓટો મારીને આવ્યો, અને તારા દેવના દીવાનમાં મળીને આવ્યો. ગુજરાતમાં પૂર્વજને સિકોતરો કમ્પાઉન્ડરમાંથી જે ડૉક્ટર થયા ને, કમ્પાઉન્ડરમાંથી જે ડૉક્ટર થયા ને, એ હાઈ ડોઝ જ હાલે. એ રહ્યા બુવા પૂર્વજને સિકોતરો જ બિહાર. અને 3જા નંબરમાં તારા ઉપર કોકને કરાવ્યું હોય વાળો ઉપર છે. આ 3 સિવાય ચોથો મુદ્દો નહીં. મારા 3માંથી એક મુદ્દો આવતો નહીં. રાજસ્થાનમાં એવું ચાલે કે ધૂપ દેવડાવવાનું પડે, મોંઘું પૂજનું પડે. આ રીત છે, બીજું કોઈ છે નહીં. એટલે એવા ધૂપ નહીં દેવડાવતી હોય, એવા પૂર્વજ હું બિહારતી નહીં. ગામમાં કજીઓથી હોય, નાથાપાન 4 દાડા ચાલી રહ્યા હોય, અને યાર હા બેસતો ના હોય, આપણે કહેવું પડે ભા જપો કજીઓ મટી જે કલાક થયો. આ પૂર્વજ તે શું દાળ મારી. હા, એટલે ખોટા દીવા પૂરાઈ ના, અને ખોટી ડિવેટો કરાઈ ના પોઈ. પૂર્વજ જેવા પૂજાઈ પોઈ, જેને કોકરા માટે જીવન અર્પણ કરી દીધું હોય. નારાયણ મેહુલ જેવા પૂર્વજ થયા હોય તે પૂછતા હારા લાગીએ. હા, જે કોકરા માટે મરી મટ્યા હોય, જેને પોતાની ઊંઘ આરામ કરી હોય કોકરા માટે, એ પૂર્વજ થયા હોય તો એ પૂર્વજના દીવા શોભવું. પણ કોઈ દર આવો એમ ના કીધું, ચાનું પોણી કોઈને ના પાડ્યું હોય, એ પૂર્વજ થઈને શું કરે? એ પૂર્વજમાં મને કોઈ રસ નહીં ભાઈ. એટલે એના કરતા એના દર હરાઈ દેવા હતા તો થયા હોય ભૂલથી, પણ એના દીવા ના કરે. ના કે મેસેજ વાળું કોઈ દાડો અજવાળું ના હાલે.
હે એટલે એવું ચહેરે એવું કહું ભાઈ કે બે દેવના દીવા તારા ઘેર થઈ હું નારાયણ બેહોનની માતા બોલું. જેટલા દીવા કરવા મને ખબર નહીં પણ બે દેવના દીવાનું સલામ ધરીને આવી છું. દેવજી હું નારાયણ બેહોનની માતા દોડતી છું. આ તારા ઉકળાટ છે, તાપ છે, પણ હોય સારું હોય, ખુલ્લું હોય એટલે એના જૂના ઘેર જઈને હું માતા આવી ભાઈ ઘર બે થઈ ગયો તારો જૂનો નવો બે. પણ જૂના ઘેર જઈએ એટલે લાઇટના થોભલાથી અંદર ગલીમાં વળવાનું એટલે 5મા નંબરનું ઘર તારું હોય. હું નારાયણ મેહોને માતા બોલું, હું ભીખાની ચેહર મેરડી બોલું. આ દરવાજો ખોલી એટલે એક બાજુનો દરવાજો ટાઈટ થઈ ગયો અને અત્યારે અંદર જમીનમાં ઘૂસી ગયો. એને બે હાથે ખેંચવો પડે તારે ખુલ્લો અને એને વાંખવો હોય તો પાટો મારીને વાંખવું પડે. એ દરવાજો ખોલીને હું ચેહર મેરડી ચેક કરીને આવી. એ દરવાજા 2 પગથિયો ચડીને ઓટલા ઉપર ઊભું રહેવાનું જૂના વાહમાં, જૂના ઘેર. એટલે બહારના ભાગમાં એક સ્વિચ ચાલુ કરો એટલે 3 લાઇટો થઈ. એટલે એક સંડાસ બાથરૂમના ભાગમાં થાય, બીજું વગડામાં થાય, પાછળ ઢોર બંધ થઈમાં થાય. એટલે એક જ ચોકમાંથી 3 લાઇટો થઈ. પ્લગની અંદર પ્લગ ભરાય. એટલે હું ચેહર મેરડી ઓટો મારીને આવીશું. ભીખાની જીવનની માતા ઓટો મારીને આવીશું ભાઈ. બીજી તો મને સમજણ નહીં પડતી પણ 2 બૈરો કની કર્યો ભાઈ. તારા જ થયો. કોઈ ડોકરાને કીધો હોય તો તને ખબર ના હોય તો હું કહું છું. બીજા નંબરમાં કદાચ કોઈને મેળો વાજ્યું હોય, કોઈને ઝેર ચડ્યું હોય અને કમોતે મોત થયું હોય એવું સાચું હોય તો રબારીની માતા દોણવું કોઈ આખા પરિવારની વાત. ગળો ફાંસી ખાધી હોય તો, દવા પીધી હોય તો, બળીને મર્યા હોય તો, તળાવમાં પડીને મર્યા હોય તો, કૂવો પડીને મર્યા હોય તો હું રબારીની માતા દોણું. બીજા નંબરમાં મારા ચેહર મેરડીના ભગવાન ગોમત્ર જિલ્લા નહીં હું રબારીની માતા ધૂણતી છું ભાઈ. તો બીજી તો મને સમજણ નહીં પડતી પણ અત્યારે ટેન્શનનો કોઈ પાર નહીં અને બીજું કોઈ મોનમ છે નહીં. પણ તારા ખામાં બની જાય, તારા હારું બની જાય તો પછી હું કહું એ કરવું પડે. આખા ગોમની આપણે જરૂર નહીં, આપણા કુટુંબની જરૂર નહીં. જે બીમાર હોય દવા લે, કોઈ આખું ઘર દવા લે. જેને તકલીફ થયું હોય દવા ગળ અને દવા ગળીને મટવું જુઓ. બાધા લે એને ખમા થવી જુઓ તો એ બાધા સાચી. એટલે હું નારાયણ મેહોની માળા દોડતી છું, ભીખાની જીભોની ચેહર દોડતી છું. તો દેવજી 11 તારીખ, 12 તારીખ ને 13 તારીખ એના માટે કાઠી છે પેમેન્ટ બાબતમાં આ મહિનાની. પીવાની લેવડ દેવડ બાબતમાં 10 તારીખ, 11 તારીખ और 12 તારીખ. મતલબ કોઈને વાયદો કીધો હોય ને ચકડું ગુમાવવાનું હોય તો 3 ટેન્શન એ રહેશે. હું ચેહર માતા બોલું અને 3 ટેન્શન ના ફરે તો મારું નામ માતા નહીં. એ ટેન્શન મટી જાય, તારા ધંધા રોજી રોજગારે બરકત આવશે. બીજા નંબરમાં તને 3 જણા દગો કરીને જતા રહે હું રબારીની માતા બોલું. તારા ધંધામાં નુકસાન નહીં થયું પણ તારાએ તને પતાવી દીધું હું રબારીની માતા બોલું. તે કહેવતમાં એવું કીધું હોય કે ધંધો કરવો હોય તો હાળાનો ભાગ ના કરવો, હગાવાલાનો ભાગ ના કરવો. 500 પેરવણી હાલતા તો 1000 હાલી ખમા કહીને ઘેર મોકલી દેવા મજા. અને જેને હગવાનો ભાગ કર્યો છે ને એ રોજ લટકતી તલવાર ગમે ત્યારે કપાય. એટલે મામાનો હોય તો માસીનો હોય તો એ આવો ભાગીદારમાં પડતો નહીં. બરાબર. હા, તારા ધંધામાં બરકત ના આવે તો હું માતા ના કહું. મિલિટરી રિટાયર જેના દેવગતિની લાઈનની કોઈ ખબર જ નહીં. કદાચ આ પહેલાં ગ્રાહક એવા છે કે સીધે સીધા ભીખા ભુવાની મુલાકાત થઈ. નકર રોજ બંદૂક જ લીધી છે. પણ જે હું બોલી હતી એમ બનાવી આલ્યું. પણ કોર્ટ કચેરીમાં ઓટો ના મારું તો મારું નારાયણ મેહોની માતાનું ધણું લખો ભાઈ. બીજા નંબરમાં જમીનના જતા રહેલા દસ્તાવેજ પાછા ના લાવું તો રબારીની માતા ના કહો. દીકરાનું ભવિષ્ય નહીં બગડે એવું મારા ચેહરના આશીર્વાદ. અને તમારી ગણતરી એવી છે કે દીકરો કદાચ ફોજમાં ના જાય અને કોઈક સારી પોસ્ટિંગ ઉપર જાય એવા ચહેરમાં આશીર્વાદ આવે સારું. મને તો ખબર નહીં પણ હું ગપ્પો મારું. પણ ગપ્પો મારો શિવજી ડાયરેક્ટ સીધો જ લખે. તો ફોજમાં મારે નહીં મોકલવું પણ ક્લાસ 1 ઓફિસર ના બનાવું તો મારું નારાયણ મેહોની માતાનું ધોળવું લખવાનું.
લે ભાઈ મારો શિવજી એવું કહે અમારા ચહેર મેરડીના રોમ એવું કહી કે રાજસ્થાનથી આવ્યા હોય, આંધ્રમાંથી આવ્યા હોય, તેલંગામાંથી આવ્યા હોય, યુપીમાંથી આવ્યો, એમપીમાંથી આવ્યો હોય, જેટલા ગૌથી જેટલા કિલોમીટર કાપીને આવ્યું છે એનું પ્રમાણ મારો શિવજી હાલ છે, મારા ચહેર મેરડીના રોમલ છે. ધંધામાં ટેન્શન હશે મટી જાય હું મારા ચહેર ભાઈના રોમ કહ્યું. ભાઈ મજા કરો, આનંદ કરો, મારો શિવજી લાજ રાખશે. થઈ જાય, સારું બનશે. તમારું ક્યાં મારા ચેહરભાઈના રોમસ છે હું નાયણ મેહરની માતા ધૂણતી છું. વધાવો થાય, વધાવામાં 100 મી હાલ્યા નહીં મારો શિવજી લખા. આ વેણ બનો ભાઈ, ત્યાં આ વેણમાં મારા ભગવાન કદાચ તારી પોચ ના બનાવો. લે હવે હું ચેહર એવું કહું કે આજે કેવી દાડા થયા. કે ભાઈ મારો રોમ દાવો ના કરે આને વેણ કરે. વેણમાં મારો ચહેર મેરડી ગોગાનો રોમ બે કરે ભાઈ. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું ભાઈ. મારો ચહેર ભાઈનો ભગવાન એવું કહે છે હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. હું પડીએ ટુવારશેદ બેગમ વાઘનું કરનારી માતા એવું કહું છું. કોઈ દાડો મારો રોમ મારા સેવકની ઇજ્જતના આબરૂ નહીં જવા દે. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. જો તમારા મારી દેવની જરૂર હોય તો તમે મને વળજેલા રજો અને તમે મારામાં રચ્યા પચ્યા રજો ભાઈ. કોઈ દાડો જો હું ચહેર તમારાથી બે ઘડી આગી પાછી થઉં તો મારું નારાયણ મેહોરની માતાનું વેણ છે. અને જો તમે મારા થઈ ગયા છો હું ચહેર તમારી થઈ ગયો છું. કોઈ તમારા હમે ઓગરી કરે અને હું નારાયણ મેહોરની માતા કહું છું. જો બોચીએ બચકું ના ભરું તો મારું નારાયણ મેહોરની માતાનું વેણ છે. તો જગતમાં હું પળિયટના મકોણાની માતા નથી. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. ભીખાનાની ચહેરે એવું કહું છું. અને મારો રામ એવું કે છે, જગત એવું કે છે દેવજીભાઈ માજ્યા વગર માય ના લ. અને જો મને પળિયટના મકોણાની માતાને માં કીધી છે અને જેવું તમારી જીભ બોલે, જેવું તમારી બત્રીસી બબળ એવું નાલું તો મારું નારાયણ મેહોરની માતાનું વેણ છે. તો કળયુગમાં હું પળિયટના મકોણાની માતા નથી. દેવજીભાઈ માણસો એ ઘણા પ્રકારના ભાઈ. કોક તમને જોઈને રાજી થવા વાળા એ ભાઈ અને કોક તમને જોઈને ઈર્ષા કરવા વાળા એ ભાઈ. પણ હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. હું પળિયટના મકોણાની ચહેર એવું કહું છું. મારા બોલેલામાં ખોમી નહીં આવતી હોય, મારા ધોણેલામાં ખોમી નહીં આવતી હોય ભાઈ. માણસ સંજય બધા પ્રકારના હરખા ના ભાઈ. કોક તમે આગળ જતા હોય કોકને નાય ગમતું હોય, તમે આગળ જતા હોય કોકને નાય ગમતું હોય અને કોકને ગમતું એ હોય બરોબર. પણ હું ચહેર મેરડી હું નારાયણ મેહોરની માતા ધૂળતી હશું. અમારી ચપટી છૂટર અને દેવજીભાઈ વધાવો કહેજો. હું ચહેર એવું કહું છું. પળિયટના મકોણાની માતા એવું કહું છું. તમે કેવું થાય વેણ થાય કે વધાવો થાય હજુ ઘઉં હાથમાં ચાલ્યા નહીં. આ વધાવો અમને કીધું છે વધાવો કરજે અને આલુ એટલે તાણ કરજે. હું ચહેર એવું કહું છું. પળિયટના મકોણાની માતા એવું કહું છું. વેણને વધાવો તો દુનિયા હાલે છે. કદાચ ઘઉં છે ઓછાએ આવે ને વધારે આવે. દુનિયા એવું કે પ્રેક્ટિસ પડી ગઈ હોય તો વેણે આવી જાય ને વધાવો આવી જાય. પણ સંજય હું પળિયટના મકોણાની માતા એવું કહું છું. હું નારાયણ મેહોરની ચહેર મેરડી એવું કહું છું. જો મારું ચહેરનું ધોળેલું ફેલ નહીં જતું હોય, મારું નારાયણ મેહોરની માતાનું બોલેલું ફેલ નહીં જતું હોય અને સંજય હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. ભીખાનાની ચહેર મેરડી એવું કહું છું કે કદાચ હું આલું તો ખબર પડી જાય કે ભાઈ બુવાજી કદાચ જોયેલી હશે. પૈસા ઉઠતા હોય હું ચહેર આલું એક નોટ અને બોલું તો કદાચ દુનિયા એવું કે કદાચ મને જોયેલી હશે પછી ઓકળા બોલતી હશે. મારું બોલેલામાં ખોમી નહીં આવતી હોય, મારું ચહેરનું એક એક વેણ બરોબર મારા રોમે લખી લીધું હશે. હું પળિયટના મકોણાની માતા એવું કહું છું. હું નારાયણ મેહોરની ચહેર એવું કહું છું. ભાઈ તારા ખીચામાંથી ગમે એક નોટ કાઢીને તું દેવજીભાઈ ના હે આ તેરે ગંગા
ખમા ઓકળા હું નારાયણ મેહોણની માતા વસતી છું. મારો ચેહરભાઈનો ભગવાન વસતો છે ભાઈ. અને તમારું આલેલું હું નારાયણ મેહોણની માતા લઈ લીધો છે. હું પડિયતના મકોણાની ચેહરે લઈ લીધો છે. સંજય તું વગાડો તો હરી ના વાંચું તો મારું નારાયણ મેહોણની માતાનો વેણ છે. કોઈ એવું કહેતું હોય કે હું જબરી છું, હું જબરો છું, તારી જબરે જો નાના છું તો મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે. તો જગતમાં હું પડિયત તારી તારી મધ પાસલી નો અમલ બન્યો ઓ ચહેર ચહેર તને આજે ચોખલીએ વધાઈ પરોડીએ મધરું 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 ડોલતી એ મારી ચહેર અવસરીઓ વેણ બોલતી હોય ખમા તને મારો ચેહરનો મજા કહેતો હશે. આજે જેટલું જેટલું બેઠ્યું છે એ બધા મોનવીન મારો ચેહરભાઈનો ભગવાન મજા કહેતો હશે. તો દેવજી નોટ પેલા ભાઈએ કાઢી આલી છે. એને ખીચામાં ફાઈ એ નોટ એને કાઢીને આલી છે. હવે વેણને વધાવો તો કદાચ છે ને એક કણ વધારે આવે ને એકમાં એક ઉમેરે વધાવો થઈ જાય, એકમાં એક ઉમેરે વેણે થઈ જાય. પણ હું પડી એટલા મકોણાની માતા ધૂણતી હશું. અને આ ફૂલ મારો હોનાનો થઈ ગયો છે ભાઈ. અન હારું માગવા આવ્યું છે ને હારું વાલે. દેવજી કહેવત છે કે લાત તો કે ભૂત બાતો છે નહીં માનતે. પહેલે જેવું માગે એવું આલવું પડે. પણ મારો ચેહરભાઈનો ભગવાન એવું કહે છે ભાઈ, ગાવા વાળાનું ગાયેલું ફેલ નહીં જતું હોય. તમારો ઉજાગરો હું નારાયણ મેહોણની માતા કોઈ દાડો નહીં જવા દેતું ફેલ. હું ચેહર એવું કહું છું. દેવજી ભાઈ હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. પોચ ફૂલ મને ચેહરને અમને આલ્યો એટલે હું એ ચેહર લઈ લીધો. એમાં પોચ હોવા જો હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. હું પડિયતના મકોણાની ચેહર મેરડી એવું કહું છું. અને એડા કથળો એટલે માતા હોબળો. પણ કહેવત છે કે જેનું કોઈ નહીં, જેના ચેડી મેડું વળી ગયું હોય એનો કોઈ રાણી ધણી ના થાય. એમાં શું હોવું જોઈએ દેવજીભાઈ? હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. જગત એવું કે માણસ એકલો પડી ગયો છે, એનો કોઈ રાણી ધણી નહીં, કે આ તો એકલો છે, એના જોડે કોઈ છે નહીં. પણ દેવજીભાઈ એને હું બે ભેગા છીએ એટલે દુનિયા દોડી નાખી. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. હું પડિયતના મકોણાની ચેહર મેરડી એવું કહું છું. દુનિયા હાલા ના લઈને મને ખબર નહીં, પણ જો હું નારાયણ મેહોણની માતા હાલતી હશું અને આઠે અંગે આઠે પોરે હું મારા સેવકોને મજા કહેતી હશું. અને અઠવાડિયાના જેટલા દનવી એટલા દાડા હું ચેહર વાર રાખતી હશું. એમાં 8 હોવો જો હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. હું પડિયતના મકોણાની ચેહર મેરડી એવું કહું છું. પછી હું ભિખારણની માતા એવું કહું છું. હું નારાયણ મેહોણની ચેહર એવું કહું છું. અને ચારે દિશાના વાયરા વહી જાવે પછી મારા જોડે આવજો. મારો રોમ એવું કહે છે. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. ચારે દિશાના વાયરા વહી જાવે અને પોચમી હું નારાયણ મેહોણની માતા વચ્ચે આવું એટલે જીવનમાં કહેવત છે કે પોચ પરમેશ્વર ભેગા થઈ તાણા કોક થાય. અને હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. અને સઠ્ઠા મારા નારાયણ મેહોણની માતાના આશીર્વાદ અડી જાય. દેવજીભાઈ સરવાળો કરો પાછળના 3 વકડોનો. હું ચેહર એવું કહું છું. મારો ચેહરનો રોમ એવું કહેશે. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. મારો રોમ એવું કહેશે. દેવજીભાઈ હું ચેહર એવું કહું છું. કોઈ એવું કહેતો કે હું ખાઈને આવ્યો છે કે તો ના કહું તો મારું નારાયણ મેહોણની ચેહર મેરડીનું વેણ છે. તું હું કે હું કહું એ થાય. પણ મારો રોમ એવું કહે છે તમે એક પગથિયું ઊંચું ચડો તો તમને પાડવાવાળા મળી રહે. સંજય હું નારાયણ મેહોણની ચેહર એવું કહું છું. દુનિયા શીખવણ આલવાવાળી મળે કવાનું ઓમ થાય વાનું ઓમ થાય. આપણે શું કરવું એ આપણે જોવાનું. દુનિયા શક બોલે રાખે બરોબર. તમારે શું કરવું એ તમારે જોવાનું બરોબર. અને માણસ જીતે તો ઘરથી જીતે ને હારે તો એ ઘરથી હારે બરોબર. હું ચેહર એવું કહું છું. હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. પણ મારું ચેહરનો પરિવારને મારું ચેહરનું ઘર જ એવડું મોટું હોય ને કે જો પગ મેલું તો મારું. હા અને હું હાચાની માતા છું. મારો ચેહરભાઈનો રોમ એવું કે છે. કેટલા વાગે ભાઈ? 5 વાગ્યા. હા 5 વાગ્યાની વેળાએ હું નારાયણ મેહોણની માતા બોલીને જાઉં. હોનાના ઓકડે નાળા ખીલો તો મારું નારાયણ મેહોણની ચેહર મેરડીનું વેણ છે.
તો જગતમાં હું પળિયેટના મકોણાની માતા નથી તો હું નારાયણ મેહોણની ચિહર મેરડી નથી ગઈ. વિશાલભાઈ બોર્ડ બનાવો હા એ વાત લઈને હોય મારા જોડે આવ્યો હું ચેહર એવું કહું છું. બોર્ડ બનાવો હું પળિયેટના મકોણાની માતા એવું કહું છું. દેવજી આ સુધીનો રેકોર્ડ છે. કોઈ દર મુકોઈની પૂછતી નહીં તારા હું તકલીફ છે, હું કહું એ તકલીફ પૂછેલું કે ડોક્ટર કે પૂછે કે ભાઈ તારા શું તકલીફ છે, તાવ આવ્યો છે, તાવની દવા ડોક્ટર લઉં હું નારાયણ મેહોણની માતાને આલું લ્યા અને મારા મંદિરની ઉમરોટ વટી જાય અને એના હાથ પેઢીના હિસાબ ના લઈ લેવું તો મારું નારાયણ મેહોણની માતાનું વેણસે તો જગતમાં હું પળિયેટના મકોણાની માતા નથી ભાઈ, તો હું નારાયણ મેહોણની ચિહર મેરડી નથી. પણ ભાઈ ગાય રોવો ને કુવાસી રોવો, ગાય ને કુવાસી રોવો ત્યારે મને નારાયણ મેહોણની માતાનું હો ચડો ભાઈ. કોઈ દાડો એ બાબતે વખો નહીં આવો તો હું પળિયેટના મકોણાની ચહેર મેરડી એવું કહું છું, હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. પણ જેવી રીતે તમે રહો એ રીતે હું રહી ભાઈ. અને ઘણા એવું નહીં કહેતા જો માતાજી મારું કોમની સાથે દીવો નહીં કરું, તું દીવો નહીં કરું તો અંધારું થઈ જાય. હા તારા જરૂર હોય તો તું મારો દીવો કર. હું એવું નહીં કીધું તું મારો દીવો કર, જરૂર તારા છે તકલીફ, તારા છે પીડા, તારા છે તું મારો દીવો કર. મારે તારા દીવાની જરૂર નહીં. દીવાની દસી કરી છે હું આયા વણી નહીં હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. અને રાતના 12 વાગે ટવકો કર અને હવાના 7 વાગે જો હાથ બારણો ના કખડાવું તો મારું નારાયણ મેહોણની મેરડીનું વેણ છે અને મારું ચેહરનું વેણ છે. કેવો ચહેર કેવો થાશે તો ભરી લેવાશે, દુશ્મન તા તો લડી લેવાશે. ચહેર વેરી તા તો વટ પાડવા તા પણ તારા જેવો ડુંગર જતો રે રહી જાય તો દશા બેહી જાય. એ મારી ચહેર રાજી થઈ જાય તો રોકમાંથી રાજા બનવા પણ મારો રોમે એવું કે છે હું ચેહર મેરડી એવું કહું છું. દેવજીભાઈ દીકરો જોવો એમની હું દીકરો હાલતી નહીં બરોબર. હું મારો હિસાબ તો કરી જ લઉં, ગામે બનાવીને જતો રહે ગમે મોણા તો હું મારો હિસાબ તો કરી જ લઉં. મને ના હાલે તો બીજા ના હાલે બરાબર. પણ હિસાબ તો મારો સંજય હું ચૂકતા કરી જ લઉં હો. મારો ચહેરનો રામ એવું કે છે અને વાર મારો સમય મારો તારીખ મારી તો એ દુનિયા કે માતાજી આમાં આટલામાં નહીં ચાલે. અમે એવું કહીએ બરોબર કે ભાઈ તારા છોકરાને માથામાં બાલ નહીં આવે તારા યાલેલા દીકરા દૈત પાકશે તને દૂધ હાકરના શીરા ખવડાવશે. ચહેરાવાના પ્રભુ મારા વિજય ભુવાના તો દીદારામ સંજય મુજન ચહેરે કીધું હતું કે આવતું દીદારું આવો તો હજી તારા ઘેર કેલૈયા કુંવર જેવો દીકરો ના આલો તો મારું નારાયણ મેહોણની ચહેરનો વેણ છે. પછી હું દીદારું વિજય ભુવાના ઘેર લઈને કે લઉં નહીં તે જો હજી તારા ઘેર દીકરો ના આવ્યો તો હજી દીદાર કરવાનો મેળ આવ્યો નહીં. હું પળિયેટના મકોણાની માતા એવું કહું છું, હું ભીખાનાની ચહેર એવું કહું છું. અને હરોજ દાડો જહેમ પ્રગતિ મારો ચહેરનો રોમ એવું કે છે. પણ કોડા જમ બેહાડતા નહીં ભાઈ, એની વાત નહીં, બધાની વાત છે. કોડા જમ બેહાડશો નહીં, લાવવાની તાકાત મારામાં છે, તમે વાપરવામાં પાછા પડશો નહીં, બહુ ભેગું કરશો નહીં, વાપરવાનું રાખો બરોબર. રૂપિયા રાત છે ને કાલ નહીં, પણ કોકના ચા પાઈ છે કોમમાં આવશે બરોબર. એટલે સંજય વાર મુએ કીધું તો કા વારે તારા ઘેર દીકરાનો જન્મ થાય બરોબર. પણ રબારી આવા દાવો થાય પહોંચનો ના આ પહોંચનો ના થયો આ વધાવો થાય અને મારો ચેહર બેનો રોમ કરે વધાવો પહોંચનો. હું પળિયેટના મકોણાની માતા એવું કહું છું જાઉં મારો ચેહર બેનો ભગવાન કોઈ દાડો ખોમે નહીં આવવા દે.
નોટના ઓકળોમાં કોઈ બાચી નહીં રહેતા તું બરોબર જ બોલીશું ને હા ને કોકને એવું લાગશે કે મોણો એનો બાજુમાં બેઠો બરોબર પણ હું ચેહર એવું કહું છું નારાયણ મેહોરની માતા એવું કહું છું વન થઈ ગયેલા પાડાના સુધી મારું પડિયતના મકોડાની ચેહરનું વેણ છે જેમ કે ચોયના નમું એના જો બોકતે ના કરું તો મારું નારાયણ મેહોરની માતાનો વેણ છે હું પડિયતના મકોડાની માતા નથી હા એની જબરીને તો જમણા પગની ઠોકર નાનો હૈદો તો મારું ભિખારણની માતાનું વેણ છે એવું મારો ચેહરબીનો ભગવાન કહે છે ભાઈ હું નારાયણ કે આવજે આવજે મારી નારાયણ મેહુરની મારી ભીખા ભુવાની ઓ ચહેરાવો કે પીલું અનીસ વભરો ચાતુર લગાવાથી ડોબો ના પૂજા એ દોઢું દૂધ કરે પણ કામ જેનું ના કહેવાય આવજે આવજે મારી ખરીના ખાતરી આવો મારા બાટીલા ડેરા આવો આવજે આવજે મારી જેહડાઈ દેવી આવો મારો ચોણકાર સુશીલ મારી જમણી જનોઈ આવો મારી જનોઈ આવો આવજે આવજે મારી પલ્યના મકોણાની વચ્ચે ઘડી વાર રોમ લાવજે મારો ચેહરનો રોમ એવું કહે છે જેને મળીશું એવો જ મળીશું કે દુનિયા એવું કે છે કા કોઈ નહીં કરે એવો જ મળીશું બરોબર જે ઘેર પૂછીને પેરોમણી કરતા એમને મળી જ નહીં બરોબર એમ કે લાય હું પૂછી આવું પછી પેરોમણી કરું એવા નહીં મળી એવા મળીને કરવાનું એવું હા 500 રૂપિયા પેરોમણી એમ કે 12 રૂપિયા ડાલજે ભાઈ એવા મળીને કરવાનું એવું પણ તમારી ચીજોજી કોઈ ખોમી નહીં આવો ખૂટશે નહીં એવું પડિયતના મકોડાની માતા એવું કહું છું અને કોરડું ચાલીને હાથ પાય નહીં હું માતા છું ચા પાય અને બૂમ પાડે હાથ પાડે કે ભાઈ ચા થઈ ગઈ છે હેડ એની હું માતા છું બરાબર મહેમાન જઈને હંતાય બરાબર એટલે આ બિલ હમણાં હારા હાલવા ના થાય સારું એવાનું મારો ચહેરનો કોઈ કોમ જ નહીં હું નારાયણ મેહોરની માતા એવું કહું છું અને હું એ વાઘ છું ને મારા સેવક એ વાઘ છું હું નારાયણ મેહોરની માતા એવું કહું છું અને ઘરમાં પૂછીને જે કરતા હોય એમને હું મળી જ નહીં મળીને કરવાનું હું સંજય યુવાન કોનો આટલો ખર્ચો થશે આનું આમ થશે એ થાય લઈને બેસી જવાનું વપરાઈ જાય બીજા ઉમેર દેવાના પૂછીને કરી એમાંના ઘરાક આપણે નહીં અને એવાનું હું ચહેર મળીએ નહીં અને વાપરવાની તાકાત તમારામાં હશે કમૈયા લેમું બોળી આ એક બધાવો થાય તો કહું હવે દાવો કરો અને પોચ જ કરજો ફેરે આલુ એટલે તો જાઉં ભાઈ મારો ચહેરાનો રમ દરેકની લાજ રાખશે હું નારાયણ મેહોરની માતા દરેકની લાજ રાખે જેવું જેનું મન છે એવું હાલે પણ હું ચહેર એવું કહું છું હું પડિયતના મકોડાની માતા એવું કહું છું ચિયું કોમ તારું અંબાસર ભુવોજી કુદર તારા ઘેર આવે છે આવેલા નહીં ને અંબાસર આ બધાઓ થાય સંજય ગાનવાના ગોમ ગોદર ઓટો મારીને આવડતી હા પણ એક મારો ચેહરનો રોમ મારો મેરડીનો રોમ મારો ગોગાનો રોમ દોટ લખા ભાઈ બે વધાવો હોય તો હું ચેહર એવું કહું છું હાથ હોવો જોવું પોચ હોવો જોવું બરોબર આ દોટ થાય ભાઈ એ બે ભેગા કરો ને પોચ થતા હોય કહેજો હા તો હું ચેહર એવું કહું છું તારા ગામમાં ઉતરું એટલે હું નારાયણ મેહોરની માતા એવું કહું છું હું પડિયતના મકોડાની ચેહર મેરડી એવું કહું છું બરોબર તારા ગામમાં ઓટો મારીને હું ચેહર આવી છું તારા ગામમાં ઉતરું એટલે હું નારાયણ મેહોરની ચેહર એવું કહું છું બે રસ્તા પડે તારા ગામમાં ઉતરી એવા તરત જ મારો ચેહરનો રમ એવું કહેશે હું પડિયતના મકોડાની માતા એવું કહું છું તારા ઘેર જવું હોય તો જે ગંગારાબાદ રોડ જાય એ બાજુ નહીં જવાનું તારા ઘેર જવું હોય તો બે રસ્તે જમણી બાજુ વળી જવાનું હું પડિયતના મકોડાની ચેહર એવું કહું છું હું નારાયણ મેહોરની માતા એવું કહું છું
જમણી બાજુ વળી જાય એટલે રસ્તો સીધો તારા ઘેર જાય. હું પડિયતના મકોણાની ચેહર મેરડી એવું કહું છું. હા, અને એક એનો ચોક આવે મારો ચેહરનો રમે એવું કહે છે, અને તમારો મકોન આવું હું પડિયતના મકોણાની ચેહર મેરડી એવું કહું છું. પછી એક જૂનું મકોન હોય તો મને ખબર નહીં, હું નારાયણ મેહોરની ચેહર એવું કહું છું. પણ તારા દેવનો કોઈ પાકો મકોન નહીં, હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. હું ચેહર એવું કહું છું. ઈટો મેલેલી છે સંજય, અડધું જ બાકી છે, પૂરું થયું નહીં. હું ચેહર એવું કહું છું. હા, બરાબર 4 દેવનો હું નારાયણ મેહોરની માતા મળીને આવી. 4 માતાઓને મળીને આવી. હું ચેહર એવું કહું છું. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. 4 દેવ તમે જેટલો પૂછતા મને ખબર નહીં, પણ વીર પૂછતા ના પૂછતા મને ખબર નહીં. હું ચેહર એવું કહું છું. વીર પૂજો છો ભાઈ? હું ચેહર એવું કહું છું. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. આજે તું કમાઈને ભેગું કરે, રાત દાડો મજૂરી કરે, તોય મારો ચેહરનો રોમ એવું કે 6 મહિના થયેલા હિસાબ ક્લિયર થઈ જાય. કોકનું કોક અણધાર્યું આવા ને આવા. હું ચેહર એવું કહું છું. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. પણ જો હું નારાયણ મેહોરની માતા ધૂણતી છું, હું પડિયતના મકોણાની ચેહર મેરડી ધૂણતી છું, અને આ મારો 18ની કલમ મારો રોમ બનાવે. આ 18ની કલમ મારો રોમ બોલાવે તો જ કહું. તો લે ભાઈ, હું ચેહર એવું કહું છું. કઈ ના લઉં. આ જે જગ્યાએ તમે રહો છો, મારો ચેહરનો રમ એવું કહે છે આ તમારું રવાનું બીજું સ્થળ હતું. મારો ચેહરનો રમ એવું કહે છે હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. આજે એટલે તમને ખબર હોય કે ના ખબર મને ખબર નહીં, પણ આજે તમારા તો કાળો ધાબળો ઓઢીને ભાઈ ફરસે વાળામાં હું પડિયતના મકોણાની ચેહર મેરડી એવું કહું છું. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. મારો રોમ એવું કહે છે ભાઈ. સાચું ખોટું? મજા હું બનાવતી હશું. મારું ચેહરનું બોલેલું ફેલ નહીં જતું હોય, મારું ધોળેલું ફેલ નહીં જતું હોય ભાઈ. તે એટલે દેવનો અવસર હોય, આવા હલકાર આવે સંજય, અને તો તમારા કુટુંબમાં ડખો પડ્યો હોય દેવના અવસરમાં હવાર કોડી લેતી વખતે, અને એ વખતે જુદા પડે હોય બાજીનું ચેહર એવું કહું છું. એવું થયું હોય અને જો દીકરો ના લીધો મારું નારાયણ મેહોરની માતાનું વેણસો તો જગતમાં હું પડિયતના મકોણાની ચેહર મેરડી નથી રહ્યા. અરે કોરી વખતે કજિયો થયો હોય હું પડિયતના મકોણાની ચેહર મેરડી એવું કહું છું. અને 3 ઘર એક બાજુ જે હોય ને 2 ઘર એક બાજુ જે હોય હું ચેહર એવું કહું છું. અને એ દાડો